નમસ્કાર દર્શક મિત્રો, આજે ખેડબ્રહ્મા તાલુકામાંથી એક ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક માહિતી સામે આવી રહી છે. આદિવાસી જનનાયક, મહામાનવ અને ઇન્ડિયન રોબિન હુડ તરીકે જાણીતા ટાંટિયા મામા ભીલની 184મી જન્મ જયંતિ આગામી 26 જાન્યુઆરી 2026ના રોજ ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે ભવ્ય રીતે ઉજવાશે. આ ઉજવણીને લઈને આજરોજ પઢારા ખાતે આયોજન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ભવ્ય કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી, જેથી કાર્યક્રમ સુવાળી રીતે પાર પડી શકે. દર્શક મિત્રો, ટાંટિયા મામા ભીલ માત્ર એક નામ નહોતું, એક ક્રાંતિની ચેતના હતા. બ્રિટિશ સામ્રાજ્ય સામે લડત આપનાર, ગરીબોના હિતમાં કાર્ય કરનાર અને સમાજમાંથી એક સંપત્તિ લૂંટાઈ તે ફરીથી સમાજના અધિકારી લોકો સુધી પહોંચાડનાર પરાક્રમી નાયક. આ કારણે જ તેમને ઇન્ડિયન રોબિન હુડ તરીકે ઓળખવામાં આવે છે. આગામી ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચન, પરંપરાગત ગીતો અને નૃત્ય તથા ટાંટિયા મામા ભીલના જીવન પ્રસંગે પર ખાસ પ્રકાશ પાડવામાં આવશે. ટાંટિયા મામાના આ જન્મદિવસને લઈને પઢારા સહિત આખા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એસપીઆઈ આદિવાસી અવાજ, પ્રકાશ ડામોર. ધન્યવાદ. જોહાર. 26 જાન્યુઆરી 2026 મહામાનવ, ક્રાંતિ સૂર્ય, ઇન્ડિયન રોબિન હુડ, આદિવાસી મહાનાયક ટાંટિયા મામા ભીલની 184મી જન્મ જયંતિ છે. ટાંટિયા મામા ભીલની જન્મ જયંતિની ઉજવણી ગત વર્ષે ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ખાતે કરી હતી. તે મુજબ જ આ વર્ષે પણ પઢારા ખાતે ઉજવણી થનાર છે. જે અંગેના આયોજન માટે આજ રોજ પઢારા ખાતે બેઠક મળી હતી. જય આદિવાસી, જય જોહાર.